જય માતાજી, જય શ્રી રામ. હું છું કલ્પેશ બજરંગી. આવી ગયો છું વધુ એક ધાર્મિક વિડીયો લઈને. મારા ગયા વિડીયોમાં એજનું ઓલું કોપીરાઇટ જે કંઈ કહેવાય આવી ગયો હતો અને મને બહુ સારો વિડીયો હતો. ઘણા લોકો એને મને મેસેજ કરીને એનો પ્રતિસાદ આપ્યો છે. આજે મારે વાત કરવી છે એક એવી કે જે સર્વે લોકોને લાગુ પડે છે, આપણા દરેક સનાતની દરેક હિન્દુને લાગુ પડે છે. એવી વાત તમારી માટે લઈને આવ્યો છું. હું મારી વાત શરૂ કરું એ પહેલાં મિત્રો, આપ જો વિડીયો જોવા આવ્યા છો તો ખાસ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને મને મોટિવેશન મળે આવા નવા ધાર્મિક વિડીયો બનાવવા માટે. અને ખાસ કોમેન્ટ બી કરજો, વિડીયોને શેર બી કરજો. તો વધુ સમય નહીં લઈને મિત્રો મારે વાત ચાલુ કરી છે. અમાસ આવશે, અષાઢ મહિનાની અમાસ, અને ત્યારથી જ શરૂ થઈ અને શ્રાવણ મહિનામાં ઘણા બધા તહેવારો આપણા આવતા હોય છે. પણ ખાસ અમાસથી આપણા ખાસ માતાઓ બહેનો કે જે દશા માતાજીનું વ્રત કરે છે, અમાસથી કોઈ એકમથી કોઈ બીજથી એવી રીતના દશામાનું વ્રત 10 દિવસનું વ્રત કરતા હોય છે. માતાજીની ઘરે પ્રતિષ્ઠા કરે છે, મૂર્તિની પ્રતિષ્ઠા કરે છે, 10 દિવસ લગી વ્રત રાખે છે, ખૂબ સેવા પૂજા કરે છે માતાજીની. બહેનો માતાઓ માતાજીના ધૂન ભજન આરતી પ્રસાદી ખૂબ સરસ સરસ આયોજનો કરે છે, રાસ ગરબાના આયોજનો કરે છે, માતાજીની ખૂબ ભક્તિભાવ કરે છે. પરંતુ વાત મિત્રો શરૂ અહીંયા થાય છે કે જ્યારે 10 દિવસ પૂરા થઈ જાય છે, એટલે કે 10મા દિવસે પછી એમનું માતાજીની એ મૂર્તિનું વિસર્જન કરવાનું હોય છે. અને જ્યારે આ વિસર્જન કરવાનું હોય છે ત્યારે ખબર નહીં આપણા માતાઓ બહેનોથી શું મિસ્ટેક થઈ જતી હોય છે કે એ જે મૂર્તિઓ છે એને લઈને જાય છે જ્યારે પાણીમાં વિસર્જિત કરવા માટે, પરંતુ યોગ્ય રીતે મૂર્તિને વિસર્જિત કરતા નથી. મૂર્તિને જ્યાં આવે ત્યાં જેવી આવે એવી જગ્યાએ કાંઠે રોડ ઉપર જેવી રીતે મૂર્તિને મૂકીને ચાલ્યા જાય છે. 10 દિવસ સુધી જે આપણે ભક્તિભાવથી જે મૂર્તિની આપણે પૂજા કરી હોય એ મૂર્તિની અંદર એક રીતની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ હોય છે. અને એ મૂર્તિને આપણે 10 દિવસ આટલું કર્યા પછી એવી રીતે મૂકીએ તો એક રીતે એનું અપમાન થયું કહેવાય. એ માતાજીનું અપમાન કહેવાય, ધર્મનું અપમાન કહેવાય. કે મૂર્તિ આપ જુઓ કે કઈ રીતે પડેલી છે. મૂર્તિને જુદા જુદા જાનવરો આવીને ખંડિત કરી નાખે છે. શ્વાનો કૂતરાઓ જે હોય છે એ મૂર્તિને બગાડી નાખે છે. મૂર્તિઓ ખંડિત હાલતમાં પડી છે, એની સાથે તેનો પૂજાપો ચુંદડી એ બધો સામાન પણ અસ્ત વ્યસ્ત પડ્યો હોય છે. તો એ માતાજીનું અપમાન છે. તો મારી દરેક માતાઓ બહેનોને વિનંતી છે કે આપ મૂર્તિને જ્યારે લઈને જાઓ તો આપની સાથે કોઈ છે ને તરતા આવડતું હોય એવા વ્યક્તિને સાથે લઈને જાઓ, જેથી કરીને પાણીમાં વ્યવસ્થિત મૂર્તિને વિસર્જિત કરી શકે. અને ખાસ તરતા આવડતું એને જ લઈને જાઓ, જેથી કરીને કોઈ દુર્ઘટના ન ઘટે. અને બીજી વસ્તુ કે આપ જે મૂર્તિ માતાજીની લાવો છો એ ખાસ કરીને પીઓપીની નહીં પરંતુ માટીની બનેલી મૂર્તિઓ લાવો, જેથી કરીને એ મૂર્તિ જ્યારે પાણીમાં જાય તો ઓગળી જાય. કેમ કે એ મૂર્તિ જે પીઓપીની જે પ્લાસ્ટર ઓફ પેરિસની જે મૂર્તિઓ છે એ પાણીમાં જઈને ઓગળતી નથી, જેથી મૂર્તિઓ અર્ધખંડિત ને અલગ અલગ પ્રકારની થઈ જાય છે. ને સાથે સાથે જે પાણીમાં આપણે મૂર્તિઓને વિસર્જિત કરી છે પાણી પણ દૂષિત થઈ જાય છે, પર્યાવરણને પણ નુકસાની કરે છે. તો ખાસ વિનંતી છે કે પીઓપીની જગ્યાએ આપ માટીની માતાજીની મૂર્તિઓ લ્યો, જેથી કરીને પાણીની સાથે ભળી જાય, એ મૂર્તિઓનું અપમાન થતું બંધ થઈ જાય. અને જો શક્ય હોય તો આપ નદીમાં ને પધરાની જગ્યાએ આપ માટીની મૂર્તિ બનાવેલી હોય તો કોઈ આપણા ઘરથી નજીક કોઈ ચોક આવતો હોય તો વાંચતે ગાતે રમતા રમતા તે ચોક સુધી જઈ અને તે મૂર્તિનું એક મસ્ત ડેકોરેટ વાળો એવો ટબ બનાવી અને તે મૂર્તિનું જો આપણે તેમાં વિસર્જન કરીએ, મસ્ત ટબને ડેકોરેટ કરીને, અને ત્યારબાદ તે પાણીને જવા દઈને તે જે માટી વધે છે તેને ઘરે કોઈ કુંડામાં લઈ તેમાં તુલસીજીનું રોપા વાવીએ તો કંઈ બી કરીએ, જેથી કરીને એ મૂર્તિની જે માટી છે એનું પણ અપમાન ન થાય. અને યોગ્ય રીતે આપણે જે કહે છે ને જે 10 દિવસ માતાજીને ભક્તિ પૂજા કરી હોય છે તો એ અપમાન રોકાય. અને ખાસ આવી મૂર્તિઓ જે ખંડિત હાલતમાં પડી છે જે અપમાન થતું હોય છે રોકાય. મિત્રો, અમારું ગ્રુપ રાજકોટ ખાતે ભડા બજરંગ ગ્રુપ છે, તેમજ અન્ય ગ્રુપો છે જે રાજકોટના આજી ડેમ એવી ખાતે તેમજ આવી જુદી જુદી જગ્યાએ જે આવી મૂર્તિઓ આવેલી હોય છે, અમે સૌ સાથે મળી, અમે સૌ રાજકોટની જુદી જુદી સંસ્થાઓ સાથે મળી અને આવી મૂર્તિઓને વ્યવસ્થિત પાણીમાં વિસર્જિત કરવાનું કાર્ય કરતા હોય છે. જ્યાં ત્યાં પડેલી મૂર્તિઓને કલેક્ટ કરતા હોય છે, એકત્રિત કરી અને રાખતા હોય છે. પરંતુ મારી દરેક સ્થિતિના લોકોને વિનંતી છે કે આપના ધ્યાનમાં પણ આવી મૂર્તિઓ આવે
તો એને વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે વિસર્જિત કરીએ અને આપ સૌ સાથે મળીને એને વ્યવસ્થિત એનો નિકાલ કરીએ. પણ સાથે બહેનોને વિનંતી છે કે ખાસ એ જ્યારે વિસર્જન કરવાનો સમય હોય ત્યારે કોઈ એવા તરવૈયાને સાથે લઈને જાય જેથી સંપૂર્ણ રીતે એનું વિસર્જન થઈ શકે, જેથી માતાજીનું જે છે એ અપમાન ન થઈ શકે. તેવી જ રીતે આપણા સૌના ઘરમાં ધાર્મિક ફોટાઓ, ધાર્મિક પુસ્તકો, ખંડિત મૂર્તિઓ જે રહેલી હોય છે, જેને આપણે ભૂલે ચૂકે જાણે અજાણે જેને આપણે જેવી તેવી જગ્યાએ કચરામાં કે જ્યાં ત્યાં રાખી દેતા હોય છે, એ એક આપણા ધર્મનું અપમાન છે. એ રોકાવું જોઈએ. એ બધી વસ્તુનો વ્યવસ્થિત યોગ્ય રીતે એનો આપણે નિકાલ કરવો જોઈએ. એ બુકો છે, એ ખંડિત મૂર્તિઓ છે, અથવા તો એને કોઈ પવિત્ર એવી સારી જગ્યા હોય ત્યાં એને ખાડો કરીને અંદર રાખી દેવું જોઈએ, અથવા તો એવું જાજુ બધું જ્યાં પ્રાણી હોય, પાણી હોય તેમાં વિસર્જિત કરવી જોઈએ. અથવા તો જો શક્ય હોય તો અમુક વસ્તુઓનો હવન કરી નાખવો જોઈએ, જેથી કરીને આ વસ્તુનું આપણું ધર્મનું અપમાન થતું અટકે. તો આશા રાખું છું કે મારો વિડીયો દરેક લોકો સુધી પહોંચશે, દરેક લોકો આ વાત સમજશે કે આપણે જે 10 દિવસ પૂજા ભાવ કરીએ છીએ, ખાસ કરીને ગણપતિમાં પણ આ જ વસ્તુ થતી હોય છે. તો આપ જે ગણેશ ઉત્સવનું આયોજન કરતા હોય તેમને પણ વિનંતી છે ખાસ માટીની મૂર્તિનો આગ્રહ રાખે, જેથી કરીને અને હવે તો ગાયના છાણમાંથી પણ મૂર્તિઓ બનાવવામાં આવી છે, જેથી કરીને આ મૂર્તિઓ આરામથી પાણીમાં ઓગળી શકે અને સાથે સાથે એના વિસર્જન સમયે જે ઘટનાઓ ઘટતી હોય છે તે રોકી શકીએ અને સાથે આપણા ધર્મનું પણ અપમાન રોકી શકીએ. તો મિત્રો, આ હતી ધર્મને રોકવાની વાત. શ્રાવણ મહિનો આવે ત્યાં સુધીમાં દરેક માતાઓ સુધી, દરેક હિન્દુ સનાતનીઓ સુધી આ વસ્તુ પહોંચે કે આપણે જાણે અજાણીએ ભૂલે ચૂકે આપણા ધર્મનું અપમાન કરતા હોઈએ છીએ, તો આપણે એને રોકીએ. તો આ હતી મારી મિત્રો આજની એક વાત જે આપ સૌ સમક્ષ શેર કરી રહ્યો છું કે જેથી આપણે ધર્મનું અપમાન રોકી શકીએ. બસ આવા નવા વિડીયો હું અને મારો સન રુદ્ર લઈને આપની સામે આવીશું. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આપ દરેક લોકોને શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો કે મારો આ વિડીયો આપને કેવો લાગ્યો. મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી કલ્પેશ બજરંગી